અરે હું આજે વિચારું છું દાબેલી. દાબેલી નું તું નામ ના લેતી હો. ગઈ વખતે દાબેલી બનાવી હતી યાદ છે ને તે? હારી લઈને કાપવા બેહો ને તોય ના કપાય એવી દાબેલી બનાવી હતી તમે. બા રાહુલ્યો બાપડો કેટલા હાથમાં લઈને તારી દાબેલી ખાવા બેઠો હતો યાર. બચકું બર્તન દાબેલી તો તૂટી નહીં, પણ આગળના બે દાળ પાપડા દાબેલી ને હંગા તૂટી ગયા. અલ્યા હું ઘરે નહીં બનાવવાની, હું બહારથી મંગાવવાની વાત કરું છું યાર. અરે વાહ, તો મારી ખીચડી જ બનાવી દે. અલ્યા પણ તકલીફ શું છે તમને? અરે એક હોય તો કહું ને, જ્યાં જ્યાં ત્યાં અલગ અલગ તકલીફો હોય છે. એટલે કોઈના ત્યાં પાવ કડક હોય તો કોઈના ત્યાં મસાલામાં ગડબડ. અલ્યા યાર લોકો ભાજી પાવના આટલા 1 ઇંચના પાવમાં ગળ્યો મધ જેવો મસાલો ભરી નાખી દે છે. યાર આવા તો કઈ દાબેલા હોતા હશે. દાબેલી તો હું નાનો હતો તારો મળતી હતી અસલ અચ્છી દાબેલી. એમ નરમ નરમ પાવ હોય ને ચટપટો મસાલો. મારાથી તો રહેવાતું નથી, પણ હા ઓફર પણ છે, ઓફર જાણી લેજો. કચ્છી દાબેલીની ખાસિયત જ એ છે કે આની અંદર કદી સોસીસ યુઝ ના થાય, આની અંદર ચટણી યુઝ થાય અને સ્પેશિયલ મસાલા વાળી સિંગ હોય જેનો ટેસ્ટ જ નિરાલા હોય. સેમ કચ્છી દાબેલી છે. આવી જજો ખાવા માટે.